નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારી પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર તમારા માટે ભેંસ લાવ્યો છે। બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 10 દિવસની કાચી છે, ત્રીજું વેતરમાં છે અને 7 થી 7.5 લીટર દૂધ છે। 7 થી 8 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે। તમારે 2 થી 4 ટાઈમ ડોવરાવી લેવાની છૂટ અને ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને ભેંસ હાડ ગજામાં પણ સારી છે। બહુ મસ્ત ભેંસ છે, દૂધમાં પણ સારી છે અને બહુ ઊંચાઈ લંબાઈ હાડ ગજામાં અને ઘાટમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંત્રોલી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। ટોટલ જવાબદારી રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બહુ મસ્ત ભેંસ છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 15 દિવસની કાચી છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ કરતી, કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ। આગલા વેતરમાં 7 થી 8 લીટર જેવું દૂધ કરતી, ટોટલ જવાબદારી રહેશે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને 4 આસળ અને આની બધી જવાબદારી રહેશે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં, બહુ સોજી સારી અને સસ્તી ભેંસ છે એવું માલિકનું કહેવું છે અને 15 દિવસ જ કાઢે એવી છે। કિંમતની વાત કરીએ તો 78,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રોગડા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, બહુ સારી ભેંસ છે, ખડાય જ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલનું ખડેલું છે, ટોપ ક્લાસ નસલનું ખડેલું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને વેતર ઉપર છે એવું માલિકનું કહેવું છે। 15 દિવસ કાઢે એમ છે, 15 દિવસની વાર છે એવી આવવાની અને વેતર ઉપર છે એવું માલિકનું કહેવું છે। બહુ સારું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાથ ગજુ પણ જોઈ શકો છો, ઊંચા લંબાઈ પણ જોઈ શકો છો અને ઘાટ પણ તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકી, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હળિયાદ જૂની ગામ છે, બગસરા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ। આ ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં ગાભણ છે, 6 મહિના 6 મહિનો ચાલુ છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, ઊંચાઈ લંબાઈ પૂરી છે, હાડ ગજુ પણ સારી છે અને બીજા જ વેતરમાં છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ટોટલ જવાબદારી રહેશે, 4 આસળની આહની અને બધી જવાબદારી સાથે આપવાની છે। પેટ ગરમીમાં પણ કોઈ જાતનો બીજો ફોલ્ટ નથી અને શોખી ભેંસ છે અને હાલ 2 લીટર દોવા પણ આપે છે એવું માલિકનું કહેવું છે। 6 મહિના ગાભ છતાં પણ 2 લીટર જેવું દૂધ કરે છે બંને ટાઈમ। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખંભાલા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડેલી છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી રહેશે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે। દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ બંને ટાઈમ કરતી, 15 દિવસની વ્યાણેલી છે, હાલ 6 લીટર જેવું દૂધ કરે છે અને 15 દિવસની વાઇગલ છે। આપણે નીચે વાત કરીએ પારુની તો નીચે પાડો છે, સાંજે 6 લીટર અને સવારે પણ 6 લીટર તમારે દોઈ લેવાની છૂટ, 2 થી 4 ટાઈમ તમારે દોરાવી લેવાની છૂટ, બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। તે ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આજક ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ. આ ભેંસ વેચવાની છે. બહુ સારી ભેંસ છે અને બહુ કોઈપણ જાતના ફોલ્ટ વગરની છે. બહુ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. ડિટેલ્સની વાત કરીએ તો 8મો મહિનો ચાલુ છે, તોય 2 ટાઈમ 3 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજુ પણ સારું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. મીઠો વેલો છે એવું માલિકનું કેવું છે. બધી જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. આપણે જોવા ક્યાં મળે તો ભેંસની વાત કરીએ તો ભાટ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ખાંભા તાલુકો છે અને અમરેલી જિલ્લામાં જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે અને વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે. આપણે હાલ 6 મહિનાનો ગાભ છે અને 3 લીટર જેવું દૂધ છે એવું માલિકનું કેવું છે. હાલ 3 લીટર જેવું દૂધ કરે છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં પણ સારી છે અને સાવ સોજી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. બહુ સારી ભેંસ છે. વ્યાસે તે 3જા વેતરમાં વ્યાસે અને હાલ 6 મહિનાનો ગાભ છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ આની બધી જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે. કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અમરગઢ ગામ છે, મેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ. આ ભેંસ વેચવાની છે. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. આ એક જ માલિકની આ ઓલામાં 3 ભેંસો છે એવું માલિકનું કેવું છે. એક જ માલિકની 3 ભેંસો છે, તે વેચવાની છે. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. 3 7 થી 8 મહિનાની ગાભ છે એવું માલિકનું કેવું છે અને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. 3 ભેંસોના ફોટા તમે તે વિડીયોમાં અંદાજો લગાવી શકો છો. બંને 3 સારી ભેંસો છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પણ 3 સારી છે અને હાડ ગજામાં પણ સારી છે. ઘાટ પણ તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે અને બધી જવાબદારી રહેશે. 4 આસળ આની બધી ટોટલ જવાબદારીવાળી 3 ભેંસો છે. એક જ માલિકની છે. કિંમતની વાત કરીએ તો અલગ અલગ પાસે કિંમત રાખેલ છે. માલિકના આપણે નંબર આપેલ છે, તો તમારે કિંમત જાણી લેવાની. આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બબરજર ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. આપણે વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે અને દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું બંને ટાઈમ દોવા દે છે. 1 મહિનાની વ્યાણેલી છે પણ પારું નથી, પારું મરી ગયું છે. ખાણ ઉપર કમ્પ્લીટલી દોઈ લેવાની છૂટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે. દૂધ પણ કમ્પ્લીટ 7 થી 7 લીટર તમારે ભરાવી લેવાની છૂટ. 2 થી 4 ટાઈમ દૂધ દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કેવું છે. વ્યાણી તે 3જું વેતર છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં. ટોટલ જવાબદારી રહેશે, તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને આપણે કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો છલાલા ગામ છે, ધારી તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે. આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ. તે તમે ભેંસ જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે. 3 લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કહે છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને 2 ટાઈમ પારું ઉપર દોવા દે છે. દોવામાં પણ સાવ સોજું છે અને પારુંની વાત કરીએ તો પાડી છે નીચે. ભેંસ સાવ સોજી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ એવું માલિકનું કેવું છે. ભેંસ બહુ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કેવું છે. નીચે પાડી છે અને 3જા વેતરમાં વ્યાણેલી છે. દૂધ પણ તમને કઈ ગલત છે એટલું દૂધ પણ તમારે માલિક પાસેથી જાણી લેવાનું, કેટલું દૂધ કરે છે બંને ટાઈમ એવું માલિકનું કેવું છે. માલિકને આપણે નંબર પણ ડિસ્પ્લે પર આપેલ જ હોય છે, તો વધુ ત્યાંથી માહિતી મેળવી લેવાની.
કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાગડ ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.